તો રાજકોટમાં લાડાણી જૂથ પર આવકવેરા વિભાગની તવાઈ યથાવત છે। ઝુંપડપટ્ટી બાદ ઝેરોક્ષની દુકાનમાં બેનામી હિસાબની ડાયરી છુપાવવાનો ખુલાસો। કાળા નાણાંના કારોબારની 3 ડાયરી ઝેરોક્ષની દુકાનમાંથી કબજે કરવામાં આવી છે। બિલ્ડરના ઘરે સામગ્રી ન મળતા અન્ય દિશામાં આવકવેરા વિભાગે તપાસ શરૂ કરી। આઈટી દ્વારા 400 થી વધુ સીસીટીવીની તપાસ બાદ હવે બેનામી વ્યવહારો ઝડપાયા। અગાઉ ઝુંપડપટ્ટી વિસ્તારમાં ભાડાના મકાનમાં રાખેલા 500 કરોડના બેનામી હિસાબો મળી આવ્યા હતા। ઇન્કમટેક્સ દ્વારા લાડાણી જૂથ સાથે સંકળાયેલા બિલ્ડર્સની પણ પૂછપરછ કરવામાં આવશે। તો રાજકોટમાં લાડાણી જૂથ પર આવકવેરા વિભાગે તવાઈ બોલાવી છે અને હજી પણ તપાસ યથાવત છે। ઝુંપડપટ્ટી બાદ ઝેરોક્ષની દુકાનમાં બેનામી હિસાબની ડાયરી છુપાવ્યાનો ખુલાસો થઈ રહ્યો છે। કાળા નાણાંના કારોબારની 3 ડાયરી ઝેરોક્ષની દુકાનમાંથી કબજે કરવામાં આવી છે। બિલ્ડરના ઘરે સામગ્રી ન મળતા અન્ય દિશામાં આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી હતી। આઈટી દ્વારા 400 થી વધુ સીસીટીવીની તપાસ બાદ અનેક બેનામી વ્યવહારો ઝડપાયા છે। અગાઉ ઝુંપડપટ્ટી વિસ્તારમાં ભાડાના મકાનમાં રાખેલા 500 કરોડના બેનામી હિસાબો મળ્યા હતા। ઇન્કમટેક્સ દ્વારા લાડાણી જૂથ સાથે સંકળાયેલા બિલ્ડર્સની પણ હવે પૂછપરછ હાથ ધરવામાં આવશે। સંવાદદાતા શનિ ફોનલાઈન પર જોડાયા છે। શનિ, રાજકોટમાં લાડાણી જૂથ પર જે આવકવેરા વિભાગે તવાઈ બોલાવી છે, હજી પણ અનેક જગ્યાએ તપાસ યથાવત છે। હાલ શું કાર્યવાહી ચાલી રહી છે? નેહા, જેની વાત કરવામાં આવે તો રાજકોટમાં લાડાણી એસોસિએટ ઉપર જે રીતના ઇન્કમટેક્સના દરોડાનો જે મામલો છે, 500 કરોડથી વધુના જે બેનામી વ્યવહારો મળી આવ્યા હતા, તેમાં થોડા દિવસ પહેલા પણ એક અત્યારે સામે આવ્યું હતું કે એક ભાડાના મકાનની રૂમમાં 500 કરોડના વહીવટો છુપાવ્યા, દસ્તાવેજો છુપાવ્યા હોવાનું ઇન્કમટેક્સને માહિતી મળી હતી ને તેમાંથી મહત્વના દસ્તાવેજો કબજે કર્યા હતા। ત્યારે આજે રાજકોટની એક ઝેરોક્ષની દુકાનમાં પણ 3 ડાયરીઓ મળી આવી છે, તેમાં પણ મોટા વહીવટો છે તે બહાર આવી શકે છે। ઝેરોક્ષની દુકાનમાં આ ડાયરીઓ રાખવામાં આવી હતી, એટલે અનેક સવાલો ઉઠી રહ્યા છે કે બિલ્ડર લોબી છે તે જે બેનામી વ્યવહારો સંતાડવા માટે કેવા કેવા નુસ્ખાઓ અપનાવતા હોય છે, તેને લઈને ઇન્કમટેક્સે કડક કાર્યવાહી હાથ ધરી છે। જી બિલકુલ શનિ, જાણકારી બદલ આભાર।